ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એના શું વાંધો દેખાતો એવું કંઈ જાણવાનું મળ્યું તમારી પાસે? શું તકલીફ? તકલીફ તો એને એવું કઈ નતું મારે, પણ એ લોકોને શું હશે બૈરું થોડુંક ફેસિલિટીમાં હાલતું હતું અને આપણને એ શેપ ન આવે એટલે તકલીફ એ જ અને વારી ખલા રીહામણે વહી જાય. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, એ સુઈ ગયા હોય તો કાલે વાત કરીએ. હું તો અનુકૂળ છું વાત કરવા માટે. ના ના, હું તો જાગું જ છું. ઓકે, તો સવાલ જ નથી. સરસ સરસ. બોલો ભાઈ. એ તો તમારા ચેનલ ઉપર વિડીયો જોયો એટલે મેં કીધું બરાબર, આપણું કઈ થતું હોય તો ટ્રાય મારી જોઈએ એમ. બરાબર છે. કોનો તમારો સંબંધ કરવાનો છે? હા. બરાબર. કેટલી ઉંમર છે તમારી? મારે છે 40 છે. 40 વર્ષ. બરાબર. ક્યાં સમાજમાંથી છો? દલિત. જી. બરાબર. કયું ગામ કયું તમારું? ચોટીલા તાલુકાનું કાબરણ. કેવું ગામ કીધું? કાબરણ. બરાબર છે. તાલુકો ચોટીલા. જિલ્લો? સુરનગર. બરાબર. શું નામ છે તમારું? મારું નામ પીઠાભાઈ વાઘેલા. પીઠાભાઈ. પપ્પાનું નામ? મલાભાઈ. કેવું કીધું? મલાભાઈ. વાઘેલા. બરાબર છે. શું કામકાજ શું કરો છો? કડિયા કામ કરો? હા. કેટલી આવક થાય? હા, તો હવે તમે એકવાર તો કીધું, પછી ફરી વાત કહી દઉં. અત્યારે આપણે વાત કરી હતી, ફ્રી વાત કરી હતી. અત્યારે રેકોર્ડિંગ થાય છે. અચ્છા. કામ તો એમાં એવું છે 40-45 હજાર થઈ જાય એટલું તો થઈ જાય છે. હું ઉધડા કામ રાખું છું ને એટલે. આપણે બસમાં જઈ, કંડક્ટર ને પૂછીએ કે ભાઈ ફલાણા ગામ જાય છે, તો કંડક્ટર કે હા જાય છે, બેસી જાઓ. પણ ટિકિટ લેવાટાને પૂછે તો ખરા ને કે ક્યાં ગામ જવું છે. ના બરાબર. સરસ. કેટલી આવક કીધી તમારી? 40-45 જેવું થઈ જાય, કેમ કે કામ ઉધડા રાખું છું ને એટલે. ઉધડા કામ રાખો? બરાબર છે. સમજાઈ ગયું. આખું મકાન જ રાખી લેતા હશો ને? હા. પાયાથી માંડીને કમ્પ્લીટ જ કરવાનું. એમ તાળું મારી દો. વાહ, બરાબર છે. તો તમારે આ 40 વર્ષની ઉંમર છે, સગાઈ લગ્ન કેવું થયેલું છે તમારું? પેલા લગ્ન કર્યા હતા. તો પછી એમાં લગ્ન કર્યા તો પછી એમાં બરોબર પાત્ર સામું વ્યવસ્થિત લાગ્યું નહીં ને, તો પછી છૂટું કરી નાખ્યું. એવું છે. કેટલા વર્ષ ઘર સંસાર ચાલ્યો હતો? જાજુ નતું ખાલી 1 વર્ષ જ ચાલ્યું. બસ 1 વર્ષ ચાલ્યું. કે બાળકો હતા? ના. બરાબર. તો શું તમને પ્રોબ્લેમ શું થયો એમાં? અનુકૂળ ન આવ્યું એમાં? એકાબીજાને વળતું નતું, એવું હતું, બીજું કઈ નહીં. કઈ બાબતે વાંધો પડતો તમારે? બાબતમાં કે એમાં એ લોકોના શું છે, અહીંથી ઘરે જ્યાંથી જાય તો પછી આપણે કે ભાઈ આવી જાવ ઘરે, તો પછી હમણાં મારે 5 દી રોકાવું છે એટલે રીહામણે વધારે રોકાય. રીહામણે વહી જાય. હા, કઈ કીધું ન હોય પછી લે સમજાઈ ગયું.
વધારે પડતા બાકી બીજું રીસામણે કઈ રહેતા, વાંધો વધારે બાકી પડતા બીજું કઈ રીસામણે વાંધો રહેતા. નહીં. હા બરાબર છે, એવી રીતે હતું. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી પ્રેમથી જ છૂટું કરી નાખ્યું, કોઈ બાજી ઝઘડો કરે એવું નહીં. હે, હા, એ તો એને અનુકૂળતા ન હોય તો પછી રજા આપી દેવાની, તો, બીજું શું. પછી વાત કરી કે ભાઈ આ તમારી દીકરીને નો પહાતું હોય તો તમ તારે એકાબીજા છૂટા થઈ જઈએ આપણે કઈ હે, એવું નથી. છૂટું કરી નાખ્યું. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં મારો ભાઈ છે મોટો, એના લગ્ન થઈ ગયેલા છે, એના છોકરાને લગ્ન થઈ ગયેલા છે. હે, અને હું છું અને મારી માં છે, એમ બે રહી મા દીકરા. બરાબર છે, મમ્મી દીકરા રહ્યો છો. અને તમારે બેનો કેટલા? બે. અચ્છા, બે બેન ને બે ભાઈ. બેનું ના તો લગ્ન થઈ ગયેલા. અચ્છા, બેનું પરણી ગયા છે અને ભાઈ પણ પરણી ગયા છે, બરોબર. તમે પણ પરણી ગયા હતા, પણ તમારે આ પ્રોબ્લેમ ના હિસાબે હા આવું થયું. હા, બરોબર છે, સમજાઈ ગયું. પછી ભાઈ છે એ અલગ રહેતા હશે ને? એ બધા અલગ એની રીતે. હે, એ આજુબાજુમાં જ રહે છે તમારા? ના, લાઈનમાં જ મકાનો છે બધા. એમ, બાજુમાં જ રહે છે. સમજાઈ ગયું. પપ્પા? ગુજરી ગયા. હે, કેટલો ટાઈમ થયો? 10 વર્ષ થઈ ગયા. હે, 10 વર્ષ થઈ ગયા. બરાબર છે. પછી તમારા પપ્પા છે એ શું કામ કરતા? મારા પપ્પા હમ. એ ખેતીનું જ કામ કરતા હતા. એમ, ખેતી છે? જમીન પણ છે તમારી પાસે? છે ને. કેટલી છે? છે અત્યારે 18 વીઘા જેવું છે. હે, તો અત્યારે જમીન કોણ વાવે છે? હું ભરવાડને વાવવા દઈ દઉં છું. વાવવા આપી દો છો. બરોબર છે. પછી આ 18 વીઘા જમીનમાં બે ભાઈઓનો ભાગ હશે ને તમારે? ભાગ પાડ્યા નથી. અચ્છા, અચ્છા, બંને ભાઈની સહિયારી છે. બરાબર છે. પછી આ ખેતીની આવક કેટલી થઈ જતી હશે? ખેતીનું તો હવે એમાં એવું છે કે કદાચ આપણે જો મહેનત કરીએ તો આવક થાય, નકર પછી કાંઈ ન કરો તો કાંઈ ન થાય એવું છે. ટાર્ગેટ નો નીકળે ને, એટલે એવું હું તો છે. ભરવાડને ઉછકમાં આપી દઉં છું 30,000 માં. કેટલા હજાર? 30,000 માં હું ઉધરું આપી દઉં છું. એમ, સમજાઈ ગયું. 30,000 રૂપિયા ઉધળા દઈ દેવાનું, જે વાવું વાવે. જે વાવે એ વાવે. હા, બરોબર છે, સમજાઈ ગયું. બરાબર છે. ભાગમાં તો એવું છે કે મારે ભાઈને વાવવું હોય તો એ વાવે, મારે વાવવું હોય તો હું વાવું. કોઈ હા, ના બરોબર છે. સહિયારી છે એટલે ગમે તે વાવી શકે. હા, 1 વર્ષ એ વાવે, 1 વર્ષ હું વાવું એવું. હે, બરાબર છે. કેટલું તમે ભણ્યા છો? કેટલું? ભણવામાં તો 5 ચોપડી ભણેલો છું. એમ, 5 ભણ્યા છો. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. એટલે તમારે મેરેજ થઈ ગયા હતા, પણ હવે એકાબીજાને અનુકૂળ ન આવ્યું અને છૂટું થઈ ગયું. ઈ તમારા સમાજના હતા? હા, અમારે જ સમજમાં હતા. હે, બરોબર છે. એને આમ શું વાંધો દેખાતો એવું કઈ જાણવાનું મળ્યું તમારી પાસે? શું તકલીફ? તકલીફ તો એને એવું કઈ નતું મારે, પણ એ લોકોને શું હશે, બૈરું થોડુંક ફેસિલિટીમાં હાલતું હતું. હે, અને આપણને એ શેપ નો આવે, એટલે તકલીફ એ જ. અને વારી ખલારી સામે વહી જાય. હે, એવું કઈ નતું ને માંગ કે સિટીમાં રહેવા વિજય એમ? ના ના, એવું કઈ નતું. સમજાઈ ગયું. ગામડું એનું અનુકૂળ જ હતું. હા, બરાબર છે, એ પણ ગામડાની જ હતી. એમ, ગામડાના જ હતા. બરાબર છે, બરાબર છે. એટલે કઈ એને સિટીનો એવો કઈ પ્રોબ્લેમ નહોતો? નહીં, એવું કઈ નહીં. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને કોઈક સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને તમે દલિત સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો હાલે તમારે? જો હું તો માનો કે બધી સમાજ માનું જ છું. કોઈ એ તો બધા જાત જાતના વાળા કરી દીધા છે. જી. બાકી આપણે કોઈ હારે પ્રોબ્લેમ કોઈ નથી. પછી સામેનું વ્યક્તિ હારે જો પ્રોબ્લેમ હોય તો કાંઈ વાંધો નહીં. બાકી આપણે તો
બધું સમજ ચાલે. બરાબર છે. તમને સમાજ હારે કાંઈ પ્રોબ્લેમ નથી? હા, આપણે હું તો બધે હરખી સમાજ માનું છું. હે, બરાબર છે. હવે તમારી 40 વર્ષની એજ છે તો કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, એની હારે કાંઈ દીકરો અથવા દીકરી હોય એવું હોય તો હાલે ખરું તમારે? તો હાલે તો ખરું, પણ એમાં દીકરો બહુ ઉંમરમાં મોટો હોય કદાચ તો તકલીફ પડે. એમ, બરાબર છે. કોઈ નાના છોકરા હોય તો અકાલી લેવી. બરાબર છે. કોઈ નાનો દીકરો અથવા દીકરી હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી. સમજાઈ ગયું. તમારો મોબાઈલ નંબર બોલો જી. 9870 96 88 109. 88 109. બરાબર છે. ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. એ તો મેં બધું સાંભળ્યું તમારી ચેનલ ઉપર. બરાબર છે, સાચી વાત છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ. તમારો મને એક ફોટો વહેલી તકે મોકલી આપજો. બરાબર? મેં વોટ્સઅપ ઉપર મોકલ્યું છે તમને. ઓકે, ચાલો, કોઈ વાંધો નહીં. હમણાં હું તમારું નામ સેવ કરીશ એટલે ફોટો દેખાશે. બરાબર મને? હા હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હાજી હાજી, ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.